તો જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને કાલે છે આપણે રવિવાર અને વાગી ગયા છે આપણે સાડા 12 રાતના. અને થોડીક ભૂખ લાગી છે તો હવે ચા નાસ્તો લેવા જઈએ છીએ. આપણા કાંતિભાઈને ગાડી નથી આવતી, એની આંકવાની કહે છે. આ પસાર છે તો દેખાતું નથી ત્યાં જાજરા. ગાડી આંકીશ તાર આવડે છે? કાંતિ મને ઠોકે નહીં તો સારું છે. હા સારી છો ને, ગાડી આપે છે તો લે કાંતિભાઈને ગાડી આવડે પૂરી પાડતો જાય. ચા નાસ્તો લીધો પણ 10 રૂપિયા ઘટ્યા તો કાંતિભાઈ ગૂગલ પે કરી દીધા છે. આ છે આપણે કતારગામ, જોઈ લેજે. હા માર્કેટમાં લઈ લે, આપણે કતારગામનું માર્કેટ જોઈ લઈએ રાતનું. ભાઈ કાલે દિવસનું દેખાડજો, કાલે છે રવિવાર. આ માર્કેટ જો ખાઈ લે છે ને. ચા નાસ્તો કરી લેવી. કેટલું હોય છે પાકીટ ઘરે મૂકી દીધું, બોલો કે તો એને ગૂગલ પે માં એ તો સારું હારે હતો. એટલે હું એટલે 24 વર્ષનો થયો છે, પાકીટ ના રાખતો. તું કે પાકીટ ગયા પૈસા ત્યાં મૂકી દીધા હતા. મેં તાર પૈસા લઈ લીધા હતા છૂટા, તે મૂક્યા હતા ને. તો તમને ચા નાસ્તો કરીને ને સવારે તમને હવે મળશું. અને કાલ આપણે જે થોડો રવિવાર છે એટલે કાંક થોડોક સુરતમાં ઘડીક ફાકા ફજ્જુરી કરવા જઈશું. કાંક ટાઈમ મળશે ને તો. હા સારું, તો હવે તમને મળ્યા સવારે. ગુડ બાય, ગુડ નાઇટ. જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે વાગી ગયા છે 10 અને આપણે જાગી ગયા છીએ. અને કાંતિભાઈ જો જે ઢોળાઈ ગયેલા છે જે તો ફ્રેશ થઈ જવી. નાઈ ફ્રેશ થઈને પછી આપણે જવાનું છે સોનમભાઈ. ફાઇનલી તો આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ. અને આપણે કાંતિ જે નાય છે ને આપણે દેવાભાઈ પણ આવી ગયા છે. તો કાંતિ આપણે નાઈ લે પછી આપણે જાવી મંદિરે. આપણા કાંતિભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે અમે નીકળવી જોઈએ. હા ફાઇનલી ત્યારે આપણે પહોંચી ગયા છીએ સોનલમાના મંદિરે. અત્યારે અમે દર્શન કરી લીધા છે. 5-10 મિનિટ અહીંયા બેઠશું પછી આપણે જાવી. કાકાની મંદિર કેમ છે? મસ્ત. ત્યાં દેવા મંદિર એમ છે ને એક નંબર. આપણે સોનલ બીજ હોય ને ત્યારે આવવાનું બહુ મજા આવે. આ બધા મંડપ નાખેલો હોય અહીંયા છે ને ઠેઠ સુધીનો. તો હવે અમે જાવીશું નીચે. આ છે આપણા મહાદેવનું મંદિર. તો મહાદેવના પણ દર્શન કરી લઈશું અને તમને પણ કરાવશું. હાંડાવાળા મંદિરે જાવી હઠે. તો આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા છે. કાંજીને જો મરી ગયેલા ઘોડે હાલે. તો આપણે હવે દર્શન કરી લીધા છે. તો હવે આપણે નીકળવી રૂમે જઈએ પછી. લેતા પાછા ઘરે આવ્યા છીએ. થોડોક ખાઈ પી પછી જાશું. આપણે હવે જવું છે અમરોલી. 3 વાગી ગયા છે. વાળ રૂપાઈ નાખી ભરીને બાવા જેવા થઈ ગયા છે. આને તો વાળ કપાઈને કેવા કરી નાખ્યા. હા હવા સારો આવ્યો કા. આપણા સેમ આવે છે એ આવે પછી જાય પાછા અમરોલી. આપણે છે સુરતના રેપર બધા ફાઇનલી તારે
અમે જઈશું એક રૂમ જોવા ને આપણે 6 વાગી ગયા છે સેમ નહીં બધા હેઠું ઊભા છે વાટે હાલ આપણે જઈએ તો અત્યારે આપણે જે રૂમ જોવા જવાનું છે એની સાવી એક ભાઈબંધ લઈને આવે છે પછી આપણે જોવા જઈએ અને આપણે તાપી જોવો मेरे कमरे में एला हूँ एला केवी कीधुं खाली है जो रस्ते को लाने की देरी है जो रस्ते को लाने की देरी है लाने की बारी है रस्ते लाने की बारी है आए बच्चे ना नीचे के भाई आया क्या मुँह भाई ભાઈનું ઘર આવ્યું છે હવે આ ભાઈને મૂકીને જાઉં છું મોટી સડા છે આમાં કાંઈ લાઈટ બિલ ન આવે ભાઈ સારું હાલ પીસ આઉટ મળીએ હા તો હવે આપણે જઈએ અમરોલી એમના ઘરે પછી એને લઈને પછી આપણે જઈએ રૂમ જોવા તો આપણે હવે શેમને ટોટ હવે આપણે જઈશું રૂમ જોવા હવે આ છે આપણી નવી ઓફિસ inside last hello તો ફાઇનલી અત્યારે અમે રૂમે પહોંચી ગયા છીએ અને આપણે રૂમ ને એવું બધું જોઈ લીધું છે અને રૂમ પણ હારી છે અને આપણે 3 તારીખ આપણે કાંતિ ભાઈને વિદાય આપવાની છે બાય બાય અને આ કામ નથી થયું ને કાંઈ ઠાવડ ઠમડું કાંઈ નથી થયું વાત અને હવે આપણે વિડીયોનું એન્ડ કરીએ અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને હા તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને બોલ ગમે બોલ તને આવડે લે તારા લેને બોલ ને લેને મોડું થાય ભૂખ લાગી છે અરે પણ હું બોલું સબસ્ક્રાઇબર કરીને આવ્યો સસ લે બોલ નો આવડે ના બોલ ગમે વાત કાંઈ તાર માના આમ ન બોલ નો મળી એકદા હોય તો નો બોલાય તાર માના સબસ્ક્રાઇબ કરી નાખ આયા અમારી ચેનલને સબસ્ક્રાઇબર કરી નાખજો હવે તમે મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય Yeah.